મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે સરહદબાગનું નવીનીકરણ છે. મોરબી મહાનગરપાલિકાના પ્રથમ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત સનાળા રોડ પર આવેલું સરહદબાગ કુલ 1.2 કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. સરદાર બાગનું અમૃત 2.0 યોજના અંતર્ગત 1.02 કરોડના ખર્ચે જે અપગ્રેડેશનનું કામ છે કરવામાં આવશે, જેમાં એક્ઝિસ્ટિંગ દિવાલને અપગ્રેડ કરવામાં આવશે, સાથે સાથ જીમના ઇક્વિપમેન્ટ અને ઘણી બધી ગાર્ડન રિલેટેડ બીજી સુવિધાઓ આપવામાં આવશે. આ કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એના અમને યસ મળી હતી અને એના આધારે અહીંયા વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યું હતું અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામ લગભગ અવધિ 6 મહિનાની છે, જેના અંતર્ગત આ કામ પૂર્ણ કરવામાં આવ્યું. સાહેબ, આ કામ લગભગ કેટલા ટાઈમ પહેલા રકમ મંજૂર થયેલી છે ને કઈ એજન્સીને કામ સોંપ્યું છે? જે આ કામ છે એ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પ્રપોઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે જ આ કામની મંજૂરી માટે જે તે વખતે મોકલવામાં આવ્યું, પરંતુ અત્યારે આ કામ મંજૂર થયું છે અને એને ટૂંક સમયમાં સાહેબ, સિવિક સેન્ટર પણ એક ચાલુ કરવામાં આવશે. શું એમાં સુવિધા છે? સિટી સિવિક સેન્ટર જે હાલ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય સ્થળ છે, ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેને મંડેથી અમે સંપૂર્ણપણે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. એમાં ઘણી બધી સેવાઓ જે આપણે જેના માટે લોકોને અત્યારે મહાનગરપાલિકાની મેઇન ઓફિસ સુધી આવવું પડે છે, એ તમામ સુવિધાઓ એમને ત્યાંના ત્યાં મળી જશે અને ત્યાંના જે રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર છે ત્યાંના જેટલા પણ લોકો છે એનો લાભ ત્યાંના ત્યાં લઈ શકશે. એમાં ઘણી બધી સુવિધાઓ છે. દાખલા તરીકે વેરો આપણને ભરવો હોય તો વેરો પણ આપણે ત્યાંથી ભરી શકીએ છીએ. એના સિવાય આ કાર્ડની રિલેટેડ વસ્તુઓ છે તો એ પણ ત્યાંથી થઈ શકે છે. દાખલાઓ પણ ત્યાંથી થઈ શકે છે અને નાની મોટી અરજી જો આપણને મહાનગરપાલિકા રિલેટેડ કરવી હોય, ફાયર એનઓસીની હોય કે અન્ય પરમિશન માટેની અરજીઓ હોય તો એ પણ ત્યાંથી કરી શકે. શહેરમાં અત્યારે જે વિસ્તારોની મુલાકાત લીધી છે ત્યાં સફાઈ કર્મીઓ અને સફાઈ કામદારોની હાજરી બાબતે મેં પ્રાથમિક ચકાસણી કરી છે અને મારા ધ્યાન ઉપર આવ્યું છે કે મોસ્ટલી સફાઈ કામદારો આપણા સમયસર હાજર રહેતા હોય છે અને કામગીરી પણ સારી રીતે કરતા હોય છે. નાગરિકો તરફથી થોડું અમને સહકારની અપેક્ષા છે અને મોરબી શહેર જેટલું મેં સાંભળ્યું છે, જનરલી જે નાગરિકો છે ખૂબ સારી રીતે સ્વચ્છતા જાળવે છે અને જ્યારે પણ તંત્ર દ્વારા સહકાર માંગવામાં આવતું હોય છે તો એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું જ હોય છે. તો મને એવી આશા છે કે આગામી સમયમાં એ જ સહકાર જે આપણે ભૂતકાળમાં આપેલું છે એવો સહકાર આપ આપશો અને આપણે મળીને જે સ્વચ્છતાનું સ્તર છે એ ખૂબ સરસ રીતે. સર, ખાસ કરીને આપણે પહેલે જ દિવસે કાલે વાત કરી હતી કે મોરબીની અંદર ટ્રાફિક ને પાર્કિંગ માટેની જે પ્રોબ્લેમ છે, પાર્કિંગના પ્રોબ્લેમની સાથે સાથે જે રસ્તા ઉપરના જે દબાણો છે જેમાં લારી ગલ્લા પાથરના બધું જ આવે છે, આના માટે આપણી શું કાર્યવાહી થઈ શકે? આમાં અમુક વિસ્તારોમાં ખાસ ધ્યાને આવ્યું છે કે ફૂટપાથ ઉપર પણ નાના મોટા બાંધકામો થઈ ગયા છે. એના માટે પણ આગામી સમયમાં કાર્યવાહી કરશું અને તમામને એમાં પણ મને લોકો પાસેથી સહકારની અપેક્ષા છે કે આવા જે દબાણો છે એમાં ઘણીક વાર આપણે પણ થોડું જે આપણી મર્યાદા છે એનાથી વધુ આગળ આવી જતા હોઈએ છીએ, માર્જિન છે એનાથી વધુ આગળ આવી જતા હોઈએ છીએ. તમામને મારી વિનંતી છે, આગ્રહ છે કે એનાથી જે લોકોએ આગળ કરી દીધા છે તો પણ થોડું પાછળ કરી અને આ બાબતે આગામી સમયમાં કાર્યવાહી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.